ગુડ મોર્નિંગ ક્લાસ. ધોરણ 12 કોમર્સ એસપીએનસીસી સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 બરાબર, એમાં પ્રશ્ન નંબર 8. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે પ્રશ્ન નંબર 7 એની વાત કરેલી હતી. આજે આપણે પ્રશ્ન નંબર 8 છે એની ચર્ચા કરશું. યુનિટ નંબર 2ની અંદર ખાસ કરીએ તો મોટાભાગના જે કંઈ પ્રશ્નો છે એ હવે લગભગ આપણે કમ્પ્લીટ કરવા જઈશું. લગભગ 2 પ્રશ્નો બાકી છે, ત્યાં સુધીમાં આપણે યુનિટ 2 પણ કમ્પ્લીટ થઈ જશે. એટલે અત્યાર સુધીના વિષયની વાત કરવા છીએ તો કમ્પ્લીટ આપણે લગભગ 2 યુનિટ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. બરાબર. હવે મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 8ની વાત કરશું. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે કોઈ પણ પ્રશ્ન છે એ આપણને શું કહેવા માંગે છે એની પહેલી પ્રાયોરિટી આપણા તરફથી હોવી જોઈએ. હું તમને દરેક પ્રશ્નની અંદર એક વાત સમજાવતો જોઉં છું કે કોઈ પણ પ્રશ્ન લખતા પહેલાં એ પ્રશ્ન શું કહે છે એ સમજવા પ્રયત્ન પહેલાં કરવો, પછી લખવાનો પ્રયાસ કરવાનો. બરાબર. કારણ કે તમે પ્રશ્ન સમજીને લખશો તો એના માર્ક્સ તમને મળવા પાત્ર 100% રહેશે. જો તમે સમજ્યા વગર જ કોઈ પણ પ્રશ્નને લખવાની શરૂઆત કરશો તો પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે તમે જે માર્ક્સ સ્કોરિંગ કરવાના પ્રયત્ન કરો છો એ માર્ક્સ સ્કોરિંગ થશે નહીં. આવું ન થાય એટલા માટે દરેક પ્રશ્નને પહેલાં સમજો અને પછી જ એને લખવાની શરૂઆત કરો. બરાબર મિત્રો, તો આપણી પાસે છે પ્રશ્ન નંબર 8, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર. જો યાદ રાખજો, ફરજિયાત ફેરબદલીની વિધિ કીધી છે, સંજોગો કીધા નથી. બરાબર. વિધિ, સંજોગો અને પરિબળો આ વસ્તુ અલગ છે. બરાબર. તમને એવું પૂછે કે ભાઈ કયા કયા સંજોગોમાં કંપની ફરજિયાત શેરની ફેરબદલી કરે છે તો પણ પ્રશ્ન અલગ છે. તમને એવું કહેવામાં આવે કે કંપની દ્વારા ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો તો પણ એનો જવાબ અલગ આવશે. એટલે આપણે પ્રશ્ન શું કહે છે એને પહેલાં સમજવાનો પ્રયત્ન કરવાનો, પછી જ લખવાની શરૂઆત કરશું. બરાબર મિત્રો, તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 8, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર. પ્રશ્ન નંબર 8, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો. બરાબર. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો કે કોઈ પણ કંપનીમાં શેરની ફરજિયાત ફેરબદલી વિધિ કઈ રીતના કરવામાં આવતી હોય છે. જો મિત્રો ખાસ યાદ રાખજો, આપણને સંજોગો પૂછવામાં આવેલા નથી. જો આપણને સંજોગો પૂછવામાં આવેલા હોત તો એ પ્રશ્ન ચેન્જીસ થઈ જાત. બરાબર. આપણને ફરજિયાત ફેરબદલીની વિધિ પૂછવામાં આવેલી છે, એને તમે પ્રક્રિયા પણ ગણી શકો છો. આ ઉપરાંત તમે જોવ તો એને આપણે એક વિધિ, પ્રક્રિયા કે તબક્કા પણ ગણી શકીએ. બરાબર. પ્રશ્ન આપણો એવો છે કે શેરની ફરજિયાત વિધિ સમજાવો. દરેક પ્રશ્નની લખવાની શરૂઆત હું તમને દરેક પ્રશ્નમાં કહું જ છું. ફરીવાર આપણે એ જ રિવિઝન કરશું. વાક્ય 1, બરાબર, લીટી છોડીને એરો મારીને જ આપણે લખવાનું છે. કઈ રીતના? શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ નીચે મુજબ છે. બરાબર. આ રીતના આપણે લખવાની શરૂઆત કરવાની છે. પછી આપણે લીટી છોડીને હેડિંગ બાંધવાનું છે, વિધિ. બરાબર. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ, અથવા તો તમે આવું પણ ગણી શકો, પ્રક્રિયા. બરાબર. આ રીતના પણ તમને પ્રશ્ન પૂછે
કે શેરની ફરજિયાત ફેરબદલીની પ્રક્રિયા સમજાવો, બરાબર. તો આપણે સૂત્ર પણ છે અને સૂત્ર વગર પણ આપણે યાદ રાખી શકીએ. પહેલો મુદ્દો છે, બરાબર, કમાનો જાનો. કમાનો સનો, બરાબર. સૂત્ર છે આપણું કમાનો સનો, બરાબર. જેમાં દરેક મુદ્દો આપણે દર્શાવશું. જેમાં પહેલો મુદ્દો છે કંપનીને જાણ, બીજું માલિકી હકની ખરાઈ, કંપની દ્વારા નોટિસ, સંચાલક મંડળની સભામાં ઠરાવ અને સભ્યપત્રકમાં નોંધ. ફરીવાર બોલું છું, કંપનીને જાણ. મુદ્દા નંબર 1, કંપનીને જાણ. મુદ્દા નંબર 2, માલિકી હકની ખરાઈ, બરાબર. કંપની દ્વારા નોટિસ. અહીંયા તમને વ્યવસ્થિત દેખાશે નહીં એટલે હું સામેની બાજુ લખું છું. સંચાલક મંડળની સભામાં ઠરાવ. ત્યારબાદ સભ્ય પત્રકમાં નોંધ, બરાબર. ખાસ યાદ રાખજો, શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો અથવા ફરજિયાત ફેરબદલીની વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો, બરાબર. આપણે લખવાની જે મેથડ છે ખાસ એને ફોલોઅપ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીં આપણે લખેલું છે કે શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ નીચે મુજબ છે. ત્યારબાદ આપણે હેડિંગ બાંધશું વિધિ, પ્રક્રિયા, કાઉન્સમાં આપણે સૂત્ર લખશું કમાનો સનો. સૂત્ર છે એ કમ્પલસરી નથી, ખાસ મિત્રો યાદ રાખજો કે દરેક વ્યક્તિએ સૂત્ર પ્રમાણે જ લખવું એવું જરૂરી નથી. તમારે ઈચ્છા થાય તો તમે વિથઆઉટ ફોર્મ્યુલા પણ તમે રાઇટ કરી શકો છો. મીન્સ કે અહીંયા તમે જે સૂત્ર લખેલું છે એના વગર પણ તમે તમારી જાતે સ્વેચ્છાએ પોતાની ઈચ્છા મુજબ તમે લખી શકો છો. આ જે ફોર્મ્યુલા છે એ આપણી એક મેથડ છે કે જેનાથી તમે પ્રશ્નના મુદ્દા સરળતાથી યાદ રાખી શકો છો, બરાબર. એટલે વિધિ, પ્રક્રિયા કે તબક્કા પૂછે તો આપણે આ રીતના લખવાનું છે. લખવાની મેથડ ખાસ ધ્યાન આપજો. એ મેથડ પ્રમાણે તમારું માર્કિંગ છે એ વધારે નજીક આવતું હોય છે, બરાબર. એટલે વિધિ, પ્રક્રિયા કે તબક્કા પૂછે તો તમારે પહેલાં આ મુજબ કન્ટિન્યુ નીચેની સાઈડ જ દર્શાવવાના, વ્યવસ્થિત તમને દેખાઈ શકે એટલા માટે મેં અહીંયા લખેલું છે, બરાબર છે. પહેલો મુદ્દો કંપનીને જાણ. મુદ્દા નંબર 2, માલિકી હકની ખરાઈ. મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ. મુદ્દા નંબર 4, સંચાલક મંડળની સભામાં ઠરાવ. મુદ્દા નંબર 5, સભ્યપત્રકમાં નોંધ. આ દરેક મુદ્દાનો પ્રથમ અક્ષર તમે લઈ જુઓ એટલે તમારી પાસે એક સૂત્ર બની જશે, જેમ કે કંપનીને જાણ, માલિકી હકની ખરાઈ, કંપની દ્વારા નોટિસ, સંચાલક મંડળની સભામાં ઠરાવ અને સભ્યપત્રકમાં નોંધ. એટલે આપણી પાસે એક સૂત્ર બની ગયું કમાનો સનો. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો, બરાબર. ત્યારનું જે ફોર્મ્યુલા છે એ છે કમાનો સનો. ખાસ કરીને વાત કરીએ તો કંપનીને જાણ, માલિકી હકની ખરાઈ, કંપની દ્વારા નોટિસ, સંચાલક મંડળની સભામાં ઠરાવ અને સભ્યપત્રકમાં નોંધ, બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો, આ જે મુદ્દા છે એ આપણે મુખ્ય મુદ્દા તરીકે દર્શાવીએ છીએ, જેમાંથી આપણે કોઈપણ 4 મુદ્દાની સમજૂતી આપવાની રહેશે. કારણ કે એસપી વિભાગની અંદર તમને મોટામાં મોટો 4 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવે છે, 5 ગુણનો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. એટલે વિભાગ એની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમારે 4 મુદ્દા સમજાવવાના રહેશે, પણ વિભાગ ડીની અંદર પૂછાય તો 3 મુદ્દા સમજાવવાના રહેશે. મોટે ભાગે વિધિ, પ્રક્રિયા કે તબક્કા પૂછે તો એ 4 ગુણની અંદર જ પૂછવામાં આવે છે. એટલા માટે આપણે પ્રથમ જે 4 મુદ્દા છે
એની સમજૂતી આપવાનો પ્રયાસ કરશું. બરાબર. હવે વાત કરીએ આપણે ફરજિયાત ફેરબદલીની વિધિ. બરાબર. ફરી મિત્રો યાદ રાખજો, શેરની ફરજિયાત ફેરબદલની વિધિ સમજાવો. લખવાની શરૂઆત આપણે આ રીતના કરવાની છે કે શેરની ફરજિયાત ફેરબદલની વિધિ નીચે મુજબ છે, જેમાં આપણે સૂત્ર લખ્યું વિધિ અથવા તો પ્રક્રિયા ઓબ્લિક કરીને લખીએ છીએ કમાનો સનો. પહેલો મુદ્દો કંપનીને જાણ. મુદ્દા નંબર 2 માલિકી હકની ખરાઈ. મુદ્દા નંબર 3 કંપની દ્વારા નોટિસ. મુદ્દા નંબર 4 સંચાલક મંડળની સભામાં ઠરાવ. મુદ્દા નંબર 5 સભ્યપત્રકમાં નોંધ. રેડી. હવે આપણે વાત કરશું મુદ્દા નંબર 1 કંપનીને જાણ. હવે આ પ્રશ્ન આપણે કંઈ જરૂર નથી એટલે બોર્ડ આપણે વ્યવસ્થિત દેખાઈ શકે. બરાબર. ફરજિયાત ફેરબદલની વિધિ મુદ્દા નંબર 1 કંપનીને જાણ. બરાબર. મુદ્દા નંબર 1 વાત કરીએ તો કંપનીને જાણ કે કોઈ પણ શેરધારકનું અવસાન થાય. અવસાન એટલે કે મૃત્યુ થવું. મૃત્યુ થાય તો એવા સંજોગોની અંદર એમનો કાયદેસરનો વારસદાર કે પ્રતિનિધિ છે એ કંપનીને જાણ કરવાની રહે છે. જો સંયુક્ત નામે શેર હોય તો કોઈ પણ સભ્ય છે એ કંપનીને જાણ કરવી પડે છે. બીજી વાત કરીએ તો શેરધારક નાદાર જાહેર થાય ત્યારે રિસીવરે કંપનીને જાણ કરવી પડે છે. શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે ટ્રસ્ટીએ કે વાલીએ કંપનીને જાણ કરવી પડે છે. બરાબર. આગળ જે આપણે મુદ્દો આવી જ ગયો તો એમાં પણ આપણે લખેલું હતું કે અવસાનની જાણ મીન્સ કે કંપનીને આપણે જાણ કરીએ છીએ. બરાબર. તો આપણે આ રીતના લખવાનું છે, જ્યારે કોઈ પણ શેરધારક મૃત્યુ પામે ત્યારે, મિત્રો ખાસ યાદ રાખજો, મૃત્યુ અથવા તો અવસાન, બરાબર, બંને લખી શકાય. મૃત્યુ પામે ત્યારે કાયદેસરના વારસદાર કે પ્રતિનિધિએ કંપનીને જાણ કરવાની રહે છે. બરાબર. હવે જ્યાં સમજો, આપણે એવું કહેવામાં આવ્યું છે કોઈ પણ શેરધારક હોય એ એક્સપાયર્ડ થાય છે તો એવા સંજોગોની અંદર એમનો જે પ્રતિનિધિ છે અથવા તો વારસદાર છે, એટલે કાયદેસરનો જે વારસદાર હોય અથવા એમનો પ્રતિનિધિ હોય એ પ્રતિનિધિએ કંપનીને જાણ કરવી પડે છે. મીન્સ કે અવસાનની જાણ એને કરવી પડે છે. તો 3 મુદ્દા હતા આપણી પાસે. 1 અવસાન પામે ત્યારે, અસ્થિર મગજનો થાય ત્યારે અને નાદાર જાહેર થાય ત્યારે. બરાબર. પછીનો એક મુદ્દો આવ્યો એમાં સંયુક્ત શેર હોય ત્યારે. બરાબર. જો સંયુક્ત નામે શેર હોય ત્યારે, સંયુક્ત નામે શેર હોય ત્યારે બાકીના શેરધારકોએ તેની જાણ કરવાની રહે છે. બરાબર. આ તો સંયુક્ત નામે શેર ધારણ કરેલ હોય ત્યારે. પછી વાત કરીએ જો શેરધારક
નાદાર જાહેર થાય ત્યારે, શેરધારક નાદાર જાહેર થાય ત્યારે, મેં તમને ત્યારે પણ સમજાવેલું હતું કે નારી એક શબ્દ લખાવેલો હતો, બરાબર, એટલે કે રિસીવર. ત્યારે રિસીવરે તેની જાણ કરવાની રહે છે અથવા તો કરવામાં આવે છે, આમ પણ તમે લખી શકો. આ રિસીવર નીચે અંડરલાઈન કરવાની. અને છેલ્લો મુદ્દો, બરાબર, પહેલો મુદ્દો હતો તો કે સંયુક્ત નામે શેર ધરાવીએ. બીજો મુદ્દો નાદાર જાહેર થાય ત્યારે. હવે વાત કરીએ અસ્થિર મગજનો. જો શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે ટ્રસ્ટી કે વાલીને જાણ કરવાની રહે છે. ટ્રસ્ટી કે વાલીએ જાણ કરવાની રહે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જે તમારી પાસે છે અસ્થિર મગજ છે તો ટ્રસ્ટી કે વાલી જોવા મળે છે, બરાબર ને. અહીંયા શેરધારક નાદાર જાહેર છે તો તમારી પાસે રિસીવર જોવા મળે છે, બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, મેં તમને આની પહેલાં પીરિયડમાં પણ સમજાવેલું હતું ને, આપણે આખો મુદ્દો છે આગળ આવી ગયેલો છે, બરાબર. ફરજિયાત શેરફેર વિધિનો પ્રથમ તબક્કામાં પહેલો મુદ્દો આપણે વાત કરીએ છીએ, બરાબર, જેમાં આપણે વાત કરી તો કંપનીને જાણ કે કોઈ પણ શેરધારક છે એ મૃત્યુ પામે છે તો એવા સંજોગોની અંદર એમનો જે વાલી છે અથવા તો વારસદાર છે અથવા તો પ્રતિનિધિ છે એ વારસદાર કે પ્રતિનિધિએ કંપનીને જાણ કરવાની રહે છે. હવે જો પ્રશ્ન આપણને એમ થાય કે શેરધારક અસ્થિર મગજનો હોય તો કોણ જાણ કરશે, શેરધારક નાદાર જાહેર થાય તો કોણ જાણ કરશે, બરાબર. તો એવા સંજોગોની અંદર આપણી પાસે આગળનો જે પ્રશ્ન હતો એમાં મેં તમને લખાવેલું હતું, મેં તમને ત્યારે પણ કીધું હતું, હાસ્યમાં લખી નાખજો, નારી અને અટરી. એ જ મુદ્દો અહીંયા રિપીટ થયો છે પાછો, બરાબર, કે જો શેરધારક નાદાર જાહેર થાય ત્યારે રિસીવરે તેના અવસાનની જાણ કરવાની રહે છે. જો શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે ટ્રસ્ટી કે વાલીએ તેની જાણ કરવાની રહે છે. એટલે બરાબર મિત્રો, આગળનો જે મુદ્દો હતો એ જ અહીંયા રિપીટ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, પ્રથમ મુદ્દો શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ, એમાં પ્રથમ તબક્કો, પ્રથમ મુદ્દાની વાત કરીએ કંપનીને અવસાનની જાણ, કે કોઈપણ સંજોગોની અંદર જ્યારે શેરધારક છે એ મૃત્યુ પામે છે, અવસાન પામે છે તો એવા સંજોગોની અંદર એમનો જે વારસદાર કે પ્રતિનિધિ છે એ પ્રતિનિધિએ એમની જાણ કરવાની રહે છે. બીજી વસ્તુની વાત કરીએ તો સંયુક્ત નામે શેર હોય. સંયુક્ત નામે શેર એટલે કે એવા શેર કે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને શેર ધારણ કરે. તો સંયુક્ત નામે શેર ધારણ કરેલા હોય તો જે શેરધારક એક્સપાયર્ડ થઈ જાય છે એ સિવાયના બાકીના જે કંઈ શેરધારકો છે એ બાકીના શેરધારકોએ કંપનીને તેના અવસાનની જાણ કરવાની રહે છે. એટલે કે સંયુક્ત નામે શેર હોય ત્યારે બાકીના શેરધારકોએ તેની જાણ કરવાની રહે છે. બીજી વસ્તુની વાત કરીએ તો નાદાર, કે જ્યારે શેરધારક નાદાર જાહેર થાય તો એવા સંજોગોની અંદર જે તે શેરધારકે એમનો જે નાદાર તરીકે રિસીવર નિમાયેલો હોય તો રિસીવરે તેની જાણ કંપનીને કરવાની રહે છે. બીજી વસ્તુની વાત કરીએ તો જો શેરધારક અસ્થિર મગજનો થાય તો એવા સંજોગોની અંદર ટ્રસ્ટી કે વાલીએ કંપનીને જાણ કરવાની રહે છે. બરાબર મિત્રો, ખાસ રાખજો, કંપનીને જાણ, મુદ્દા નંબર 1, બરાબર. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 2, માલિકી હકની ખરાઈ.
બરાબર, માલિકી હકની ખરાઈ. કંપનીને જ્યારે સભ્યના અવસાન નાદાર કે અસ્થિર મગજની માહિતી મળ્યા બાદ કંપની દ્વારા માલિકી હકની ચકાસણી કરવામાં આવે છે અથવા તો અદાલતે જે હુકમનામું કર્યું હોય તેની ચકાસણી કરવામાં આવે છે. કે આપણે આગળનો જે મુદ્દો જોયો એમાં આપણને ખબર પડી કે કંપનીને જાણ થાય છે, એક તો અવસાનની જાણ થાય, નાદારની જાણ થાય અથવા અસ્થિર મગજનો થાય, ત્યારે કંપની છે એમના માલિકી હકની ચકાસણી કરવામાં આવે છે અથવા તો કંપની દ્વારા તેમના માલિકી હકની ચકાસણી કરવામાં આવે છે. ફરી આપણે મુદ્દો જોઈએ કે જ્યારે કંપનીને શેરધારકના અવસાનની અસ્થિર મગજની કે નાદારની જાણ થાય છે ત્યારે તેના માલિકી હકની ખરાઈ કંપની દ્વારા કરવામાં આવે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, આપણી પાસે જે મુદ્દો છે એવું કહેવા માંગે છે કે કોઈ પણ કંપનીને છે એ શેરધારકના અવસાનની જાણ થાય છે અથવા તો જો ખાસ યાદ રાખજો, હું જે અંડરલાઈન કરું છું એ આપણો મહત્વનો મુદ્દો છે, બરાબર, અને મહત્વના મુદ્દા ઉપર જ આપણો આખો પ્રશ્ન છે એ ડિપેન્ડ રહેતો હોય છે એનો જવાબ, બરાબર. કે કોઈ પણ કંપની હોય એ કંપનીને એનો જે શેરધારક છે શેરધારકના અવસાનની જાણ થાય, અસ્થિર મગજની જાણ થાય કે નાદારની જાણ થાય, તો એવા સંજોગોની અંદર કંપની ડાયરેક્ટલી એનું હુકમપત્ર છે સ્વીકારતું નથી. તો શું કરે છે, તો કે એમની ખરેખર માલિકી હકની ખરાઈ કરે છે કે જે વ્યક્તિ એક્સપાયર્ડ થઈ ગયો છે ઓલરેડી એ જ વ્યક્તિ કંપનીના શેર ધારણ કર્યા છે કે કેમ. બીજું, જે વ્યક્તિ નાદાર જાહેર થયો છે અથવા સ્થિર મગજનો થયો છે કે અવસાન પામેલ છે એ જ વ્યક્તિના નામે કંપનીમાં શેર છે તો કેટલા છે, કયા પ્રકારના છે, એની વેલિડિટી શું છે, આ તમામ વસ્તુઓની ચકાસણી કરે છે. ઘણીવાર તો એવું બને કે અદાલત દ્વારા હુકમનામું પણ તૈયાર કરવામાં આવતું હોય છે, મીન્સ કે અદાલત દ્વારા એમની ચકાસણી કરવાનો હુકમ છે એ કંપનીને આપવામાં આવતો હોય છે, ત્યારે પણ કંપની દ્વારા એના માલિકી હકની ખરાઈ છે કરવામાં આવતી હોય છે, બરાબર. એટલે કોઈ પણ કંપનીમાં શેરધારકનું અવસાન થાય છે ત્યારે, નાદાર જાહેર થાય છે ત્યારે, અથવા તો અનાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય છે ત્યારે તેમના માલિકી હકની ખરાઈ છે કરવામાં આવતી હોય છે. આમ કોઈ પણ કંપનીમાં માલિકી હકની ખરાઈ કંપની દ્વારા કરવામાં આવે છે, બરાબર. મુદ્દા નંબર 2 પૂર્ણ કરીએ છીએ. હવે વાત કરીએ મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ. બરાબર. વારસદાર, રિસીવર કે ટ્રસ્ટી તરફથી આપવામાં આવેલ પ્રમાણપત્રની કંપની દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જો કંપનીને સંતોષકારક પરિણામ મળશે તો જ વ્યક્તિને કંપની દ્વારા નોટિસ કે સૂચના મોકલવામાં આવે છે, બરાબર. આપણે પહેલાં પણ જોઈ ગયા હતા કે 3 રીતે જાણ કરવામાં આવે છે કંપનીને. એક વારસદાર દ્વારા, રિસીવર દ્વારા, ટ્રસ્ટી કે વાલી દ્વારા. આપવામાં આવેલ પ્રમાણપત્રની કંપની દ્વારા ચકાસણી કરવામાં આવે છે. આ કંપની છે એ કંપની આપવામાં આવેલ જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્રની યોગ્ય રીતે ચકાસણી કરે છે. જો એમને સંતોષકારક લાગશે તો જ કંપની દ્વારા જે તે વારસદાર, રિસીવર કે ટ્રસ્ટીને નોટિસ દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો અન્ય સૂચનો આપવામાં આવે છે, બરાબર. કંપની દ્વારા નોટિસ.
મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ. બરાબર. વારસદાર, વાલી, રિસીવર કે ટ્રસ્ટી દ્વારા, વારસદાર, વાલી, રિસીવર કે ટ્રસ્ટી દ્વારા આપવામાં આવેલ પ્રમાણ પત્રની કંપની દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જો કંપનીને સંતોષકારક લાગશે તો નોટિસ કે અન્ય સૂચનો આપશે. બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, આપણે મુદ્દા નંબર 3 ની વાત કરીએ છીએ કે કંપની દ્વારા નોટિસ ક્યારે આપવામાં આવે છે. બરાબર. તો 3 વ્યક્તિ દ્વારા સૂચન કરવામાં આવશે. કાં વારસદાર દ્વારા કરવામાં આવશે, કાં વાલી દ્વારા કરવામાં આવશે, કાં રિસીવર દ્વારા કરવામાં આવશે, અથવા તો ટ્રસ્ટી દ્વારા. બરાબર. આ કોઈ પણ વ્યક્તિ છે જે શેરધારક એક્સપાયર થઈ જાય છે એમના નામનું એક પ્રમાણપત્ર છે એ કંપનીને આપે છે. બરાબર. કે આ જે પ્રમાણપત્ર આપેલ છે એ પ્રમાણપત્રની કંપની દ્વારા તો કે એની ચકાસણી કરવામાં આવે છે. બરાબર. હવે એ ચકાસણીમાં કંપનીને જો સંતોષકારક જવાબ લાગશે, બરાબર, તો જ કાં નોટિસ મોકલવામાં આવશે, કાં અન્ય પ્રકારના સૂચનો છે એ કંપની તરફથી આપવામાં આવશે. ઘણીવાર એવું બને કે કોઈ વ્યક્તિ દ્વારા એમની જાણ કરવામાં આવેલી હોય, પણ ઘણીવાર સંજોગો અવસાદ એ માહિતી છે ખોટી પણ હોઈ શકે, અધૂરી પણ હોઈ શકે. તો એવા સંજોગોની અંદર કંપની છે પોતાનો ટાઈમ અને મની બંને વેસ્ટ કરવા પડે છે. તો આવું ન થાય એટલા માટે કંપની એ દરેક પ્રમાણપત્રની બરાબર ચકાસણી કરે છે અને એ કામ તમામે તમામ સેક્રેટરી દ્વારા કરવામાં આવતું હોય છે. તો આવા સંજોગોની અંદર કંપની દ્વારા એને સંતોષકારક પરિણામ લાગશે તો જ કંપની એમને નોટિસ કે અન્ય સૂચનો છે એ મોકલવામાં આવે છે. બરાબર મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, કંપની દ્વારા નોટિસ. બરાબર. ફરીવાર તમને યાદ કરાવું છું, મુદ્દા નંબર 3, ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો, જેની અંદર પણ વાત કરી છે. મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ. તમને 1 માર્ક્સનો પ્રશ્ન આ રીતના પણ પૂછાય છે કે કંપની દ્વારા નોટિસ ક્યારે મોકલવામાં આવે છે. તો વાલી, ટ્રસ્ટી કે રિસીવર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રની કંપની દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જો કંપનીને સંતોષકારક પુરાવા જણાય તો જ કંપની એમના જે વારસદાર, પ્રતિનિધિ કે રિસીવર છે એમને નોટિસ કે અન્ય સૂચનો આપવામાં આવે છે અથવા તો નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે. બરાબર. મિત્રો ખાસ રાખજો, કંપની દ્વારા નોટિસ 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે અને વારંવાર આ પ્રશ્ન ઘણીવાર પેપર જ્યારે લેન્ધી કાઢવામાં આવે છે અથવા પેપર હાર્ડ કાઢવામાં આવતું હોય ત્યારે મુદ્દામાંથી પ્રશ્ન બનાવીને તમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. હવે બીજી વસ્તુની મિત્રો વાત કરી દઉં તો ક્યારેય પ્રશ્ન પેપર છે એ ક્યારેય હાર્ડ હોતું જ નથી. તમારો જે દરેક વિભાગ છે એમાંથી એક જ પ્રશ્ન છે એ ટ્વીટ કરીને મૂકેલો હોય છે અથવા તો મુદ્દામાંથી મુદ્દો બનાવીને પ્રશ્ન પૂછવામાં આવેલ હોય છે. એટલે આપણા માટે એક એવું એક્સપેક્ટ થઈ જાય છે કે ભાઈ આપણા માટે પ્રશ્ન પેપર હાર્ડ બની જતું હોય છે.
એટલે આવું ક્યારે નહીં માનતા. દરેક પ્રશ્ન પેપરની અંદર 80% છે એ એકદમ ઇઝી હોય છે, 20% જ હાર્ડેસ્ટ ડિપાર્ટમેન્ટ મૂકવામાં આવેલું હોય છે. એટલે મિત્રો ખાસ યાદ રાખો, પ્રશ્ન પેપર એકદમ સરળ જ હોય છે. માઇન્ડને પોઝિટિવ બનાવીને લખવાનો પ્રયત્ન પહેલાં કરવાનો. મેં તમને શરૂઆતમાં પણ કીધેલું છે કે જ્યારે આપણે પ્રશ્ન લખતા હોઈએ ત્યારે દરેકે દરેક પ્રશ્ન શું કહેવા માંગે છે એ પહેલાં જોઈ લેવું, પછી જ આપણે લખવાનો એનો પ્રયાસ કરવાનો છે. બરાબર. એટલે મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ કે કોઈ પણ વારસદાર હોય, કોઈ પણ રિસીવર હોય, કોઈ પણ વાલી હોય કે ટ્રસ્ટી દ્વારા જ્યારે કંપનીને પ્રમાણપત્ર આવે છે તો એવા સંજોગોની અંદર કંપની એ પ્રમાણપત્રની ચકાસણી કરે છે. એ ચકાસણીના અંતે જો કંપનીને સંતોષકારક પુરાવા લાગે તો એવા સંજોગોની અંદર એ કંપની છે નોટિસ દ્વારા જાણ કરે છે અથવા તો અન્ય સૂચનો આપવાનું કાર્ય કરે છે. બરાબર. એટલે મુદ્દા નંબર 3, કંપની દ્વારા નોટિસ. હવે વાત કરશું આપણે મુદ્દા નંબર 4. બરાબર. સંચાલક મંડળની સભામાં ઠરાવ કે નોટિસ મોકલ્યા બાદ જે તે વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિના નામે શેરની ફેરબદલી કરવા અંગેનો ઠરાવ છે એ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. પહેલાં પણ વાત કરીએ કે કંપની દ્વારા નોટિસ, જો પ્રમાણપત્ર છે ખરેખર કોઈ વ્યક્તિ છે એમના નામ ઉપર જ છે, પીછું ખરેખર વ્યક્તિ એક્સપાયર થયેલ છે, નાદાર જાહેર થયેલ છે અથવા તો અવસાન પામેલ છે, તો એવા સંજોગોની અંદર એ પ્રમાણપત્ર એમના નામનું જ છે, એમના કંપનીમાં હક ધરાવે છે કેમ, એ તમામ પ્રમાણપત્રો દસ્તાવેજોની ચકાસણી કરે અને સંતોષકારક લાગે તો જ નોટિસ મોકલવામાં આવે છે. અને નોટિસના અંતે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે કે નોટિસ મોકલ્યા બાદ જે તે વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિના નામે શેરની ફેરબદલી કરવા અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. બરાબર. મુદ્દા નંબર 4, સંચાલક મંડળની સભામાં ઠરાવ. બરાબર. સંચાલક મંડળની સભામાં ઠરાવ. બરાબર. છેલ્લો મુદ્દો આ પ્રશ્નનો. બરાબર. શું આપણે નોટિસ મોકલ્યા બાદ કાયદેસરના વારસદાર, પ્રતિનિધિ કે વાલીના નામે શેરની ફેરબદલી કરવા અંગેનો ઠરાવ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ કે કોઈ પણ સંચાલક છે એ સંચાલક મંડળની સભામાં ઠરાવ ક્યારે પસાર કરવામાં આવે કે કોઈ પણ શેરધારકને નોટિસ મોકલવામાં આવે એ બાદ એનો જે કાયદેસરનો જે વારસદાર છે
એ વારસદાર હોય તો વારસદાર, પ્રતિનિધિ હોય તો પ્રતિનિધિ, અથવા તો વાલી કે ટ્રસ્ટી એમના નામે શેરની ફેરબદલી કરવા અંગેનો ઠરાવ છે એ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. કે કોઈ પણ કંપનીની અંદર જ્યારે એ નોટિસમાં પ્રૂફ થઈ છે કે ભાઈ ખરેખર એ વારસદાર છે, એ હકદાર છે, એમના નામે શેરની ફેરબદલી થવી જોઈએ, એવું જે મુદ્દો છે એ જે મુદ્દો છે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે અને એ સભાની અંદર આ સંચાલક મંડળની સભામાં કોઈ પણ વ્યક્તિ છે કે કોઈ પણ જેટલા શેરધારકો છે એ શેરધારકના શેરની ફેરબદલી છે એ કરવા અંગેનો ઠરાવ છે એ સંચાલક મંડળની સભામાં પસાર કરવામાં આવે છે. બરાબર. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો છે એ સભ્યપત્રકમાં નોંધ, કે આ સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થઈ ગયા બાદ સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવશે અને જે તે વ્યક્તિનું નામ છે એ સભ્યપત્રકમાં નામ નોંધવામાં આવે છે અને શેરધારકને જાણ કરવામાં પણ આવે છે. એ આપણો છેલ્લો મુદ્દો હતો. ખાસ યાદ રાખજો. 5મો મુદ્દો સભ્યપત્રકમાં નોંધ, કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર થાય ત્યારબાદ જે તે વ્યક્તિ હોય એ વ્યક્તિને નામે સભ્યપત્રકમાં નોંધ કરવામાં આવશે. આ ઉપરાંત સભ્યપત્રકમાં એ વ્યક્તિનું નામ પણ નોંધવામાં આવશે. સાથે સાથે આ વ્યક્તિને કંપનીના સેક્રેટરી દ્વારા જાણ કરવામાં આવે છે. બરાબર. તો આ સાથે અહીંયા ફરજિયાત ફેરબદલીની વિધિ છે એ પૂર્ણ થઈ ગણાય. બરાબર. અને સંપૂર્ણ શેરની ફેરબદલીની વિધિ પણ ગણી શકાય. જે આગળનો પ્રશ્ન હતો, બરાબર, એને પણ ખાસ યાદ રાખજો કે ફરજિયાત ફેરબદલીની વિધિ, પ્રક્રિયા કે તબક્કા સમજાવો તો કમાનો સનો. પહેલો મુદ્દો કંપનીને જાણ, માલિકી હકની ખરાઈ, કંપની દ્વારા નોટિસ, સંચાલક મંડળની સભામાં ઠરાવ અને સભ્યપત્રકમાં નોંધ. આ 5 મુદ્દા સાથે આપણો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ખાસ યાદ રાખજો, તમને 4 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો તમારે આ રીતના લખવાનું રહેશે. મેં તમને જે મેથડ પ્રમાણે લખાવેલું છે એ ટેક્સ્ટબુકનું જ છે ઓલરેડી બધું, પણ અમુક શબ્દો એવા છે કે જે આપણને સ્યુટેબલ બને એ રીતના મેં થોડુંક ચેન્જીસ કરીને આપણી ભાષામાં તમને દર્શાવેલું છે. એટલે પ્રશ્ન જો તમને ફેરબુક બનાવતા હોય અથવા તો લખતા હોય તો વ્યવસ્થિત લખજો. તમને વાંચવામાં એકદમ સરળ બનશે અને તમને મજા પણ આવશે. બરાબર. તો આ સાથે આપણે આજનો પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડ માટે ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.